76માં પ્રજાસત્તાક પર્વની કચ્છ જિલ્લાની ઉજવણી નખત્રાણામાં આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 76માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું। કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત વિકાસના પથ પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે, જેના ફળરૂપે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે। વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન છે। હસ્તકલા, પ્રવાસન, ઉદ્યોગ, ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રમાં કચ્છ જિલ્લો અગ્રેસર બન્યો છે। આ તકે કલેક્ટર શ્રી અમિત અરોરાએ પરેડ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ પરેડ કમાન્ડરશ્રીની આગેવાની હેઠળ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એનસીસીની પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી। આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો। પોલીસ ડોગ શો, દેશભક્તિ ગીતો, અભિનય ગીતો, ફૌજી નૃત્ય, સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી। આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા। જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું। કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર ગૌતમ પરમારનું કચ્છ વહીવટીતંત્ર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું। કલેક્ટરશ્રી દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો। આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી નીતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી સુરજ સુથાર, મામલતદાર શ્રી શાહ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર સહિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું। उठा दे तू इस मिट्टी को, बना दे तू इस देश को जो आगे बढ़े, हाँ आगे बढ़े विकास की इस राह पे। लगा के हर एक ईंट को बना दे तू इस देश को जहाँ लोग जिए, हाँ लोग रहे बढ़ने की इस चाह में। साथ में मिलकर सजाए देश को अपने बनाए, उन्नति की राह पे हम आगे बढ़ जाए। बनेगा भारत, बनेगा भारत, बढ़ेगा भारत, बढ़ेगा भारत, बनेगा भारत, बनेगा भारत, बढ़ेगा भारत, बढ़ेगा भारत। हो चाहे धरती ये गगन भी आग उगले, और ना नहीं है जान ले वो लगन भी क्या लगन है जो न बोले। कदमों पे अंबर झुका दे, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम।
झूलेलाल